ઘર લઈ લીધું છે, એક સાથે ડબલ ધડાકા કર્યા છે. બે ઘર લીધા છે. છટકી જાય મગજ. મંગલમ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે તો છે ને શું કહેવું, સવારના વહેલા ઉઠ્યા છીએ અને જો હજી કેટલા થયા છે 6:30. ત્યાં રેડી થઈ ગઈ છું અને આ એઝ યુઝ્યુઅલ રેડી થાય છે, પાવડર લગાવે. જો આજે તો કેમ પાવડર લગાવો છો? હે એમ જો આ બધા રેડી થઈ ગયા છે, બતાવું તમને. જો અહીંયા બેઠા છે, મમ્મી પણ રેડી થઈ ગયા છે. તો હવે તમને ખબર પડશે બહુ જલ્દી કે ક્યાં જવાનું છે. આમ તો હા તો કહી દઈએ હમણાં, આ છે ને પેલું કરી લે ને એટલે આમ તો લોકોને ખબર પડી જ ગઈ હશે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી તમે લોકોએ જોઈ લીધી હશે, વોટ્સએપમાં ક્યાં જોયા, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી વગેરે જોઈ લીધું હશે, ચેનલ પર બી જોઈ લીધું હશે અને વ્લોગ લેટ આવશે એટલા માટે તમને લોકોને પહેલેથી ખબર જ હશે. પણ સ્ટીલ થોડોક વેઇટ કરી લેજો, જેને ખબર છે એ પણ અને નથી ખબર એ પણ. નહીં આજા એમાં સારું નહીં લાગે કંઈ કે લાગશે? હવે રેડી થઈ ગયા છીએ, આવી ગયા છીએ નીચે બધોય કાફલો અને જઈએ ત્યાં જઈને તમને કહી દેશું, બહુ ઝાઝો વેઇટ નહીં કરાવીએ, ત્યાં પહોંચીને જ તમને કહી દેશું કે ક્યાં ગયા ને શું કામ ગયા. હાલો તો જો પાર્કિંગમાં પહોંચી ગયા છીએ, હવે જઈએ ઉપર. તો ગાઈસ પહોંચી ગયા અહીંયા અને હવે ફાઇનલી કહી દઈ, તમને ખબર જ છે કેટલા દિવસ તમે શું ગોતતા. તો ફાઇનલી અમે ઘર લઈ લીધું છે, અમે ઘર લઈ લીધું છે અને ટોકન આપી દીધું ને એના પછીની અમાઉન્ટ આપી દીધી, કેશ આપી દીધું છે. એટલે એ પ્રોસેસ જ ચાલુ છે બધી અને એમાં જ થોડાક બિઝી છીએ અત્યારે, વધારે જ થોડાક. અને આજે ફાઇનલી કુંભ પધરાવા આવ્યા છીએ નવા ઘરનો અને એક સાથે ડબલ ધડાકા કર્યા છે. બે ઘર લીધા છે, બે ઘરની લીધા છે, ઉપર નીચે સેમ. ઉપર નીચે જ. એટલે અત્યારે અમે આ અમારા ઘરમાંથી જ તમને વ્યૂ બતાવી દઉં, તો પછી બતાવો. ના બતાવી દે, જોઈ ગયો આ વ્યૂ આવે છે. તો હાલો ફટાફટ ડેકોરેશન કરીને પછી કુંભ પધરાવાનો છે અને તમને હોમની ટૂર આપશું કે પછી ફર્નિચર કાંઈ નથી અત્યારે, એમને ખોખું છે, ખોખું કહેવાય ને. બધા ડેકોરેશનમાં પડ્યા કોઈ તમારે વાતું નથી કરતું. જો આ એકા બીજા વાતું કરે, હજી મામા આવે એની રાહ જોઈ છે, એ આવી જાય પછી આપણે કુંભ પધરાવી લઈએ. જોઈ લ્યો મોટા સ્લાઇડર. પછી તમને ફૂલ હોમ ટૂર આપશું અને ફર્નિચરનું કામ હાલશે, એટલે હવે તમને બ્લોગમાં એ જોવા મળશે. કંઈક ડેકોરેશન જ કરો હો, કાંઈ એના જ વિડીયો આવે, કંઈક લોકોને અરે વાતું કરો. સાચી વાત ને ગાઈસ, ગમે એ કરવાનું. છટકી જાય મગજ. માર નથી જવું. તો મામા આવી ગયા છે, જો બધા મામા મામી ના કાયરા એ તો હોઈ ગયા.
દીવા નથી કર્યો પાછળ ગણપતિ બાપાને પાછળ ચડી કરે આ જો બેબી નાની નાની બેબી અહીંયા જો એને મજા આવે ચોખ્ખું જ. હાલ. તો guys, એક ઘરમાં થઈ ગયા છે શું કુંભ ભદ્રાવાઈ ગયો છે. હવે બીજા ઘરમાં વારો આ લોકોને થઈ ગયું છે. હવે અમારા ઘરનો વારો ઉપર નીચે જ છે. કમ્ફર્ટેબલ છે ને એવી રીતે ઉઠી ગઈ મારો વારો આવ્યો ઉઠી જાય નીંદણમાંથી ઉઠી ને ઉપરથી સરસ થઈ ગયો લોમાનું છે જોડા યસ બોલાવે અહીંયા એ મમ્મી મંગલમ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય શું કરે જાને જોવું શું જવું છે તને શું જવું છે ચાંદલો ચોખાને ફૂલ ચડાવવાના પાટ હોય આમ એ ગણી લીધા હવે ચોખા ચોટાડવાના છે હાલ તો કાર્યક્રમ બધો પતી ગયો છે અને અત્યારે જો નાસ્તા પાણી ચાલે છે થોડાક અને આ જો બેસી ગયું છે કાયલું બોલો એની મોઢામાં આમ નાખવું આવતું બોલો શું બોલતી હતી બોલ ને પાછું બોલ ને શું બોલતી હતી બોલ ને હવે બોલ ને જો ટાટા તમારી સીટ લઈ લીધી છે કાવ્યા નહીં સંભળાય
ચલો મામાની વહી ગયા ને દેવાનું છે ને હાલીને લઈ જાવ હાલો. બાપા તો ઉપર જ છે. તો કુંભ ને એવું પધરાવાઈ ગયું છે, પાછા ગાડીમાં ખડકાઈ ગયા છીએ. અને આજે ચાલુ દિવસ છે એટલે મારે ઓફિસ પણ ચાલુ છે અને જયદીપને પણ ચાલુ છે. મારે તો 12 વાગે કામ સ્ટાર્ટ કરવાનું છે અને જયદીપને અત્યારે જાશે કા જઈશ મોડું થઈ ગયું એટલે મેસેજ તો કરી દીધો છે, લેટ થશે. જો આ બધા ખડકાઈ ગયા છે. ખબર છે આમ તો સિનિયર ને ખબર છે કે કુંભ પધરાવાની વાત. મારા ઓફિસે ખબર, પણ મારે તો 12 વાગે ચાલુ કરવાનું છે એટલે કઈ પ્રોબ્લેમ નથી. 9 વાગે હોત તો કઈક વિચારવું પડત. તો ચાલો હવે ઘરે જ જઈએ ડાયરેક્ટ. પાછી કોથળી લઈ લે, એમાં બીજો કચરો ભરવા થાય. હારી છે લાઈને હવે હું કાઢી દઉં, દુખી જા તમને. નથી વજન કાંઈ હળવું છે. મારે છે ને કામ ચાલુ હતું, ત્યાંથી આવીને બધા પોતપોતાના કામમાં હતા. બપોર જમી લીધું ઉતાવળમાં અને અત્યારે જો મમ્મી પપ્પા જાય છે તો અમે જાય છે નીચે મૂકવા. ચલો ચાલો ના ગઈ આમ તો હાલો બાય બાય. ચાલો તો મમ્મી પપ્પા વયા ગયા પછી રાત્રે કામ બધાને લેટ કર્યું હતું. મારે તો 9 વાગે અને 8 અરાઉન્ડ આવ્યા હતા ઘરે અને બધા થાકી ગયા હતા એટલે ખાઈ પીને અત્યારે જો બધા સૂઈ ગયા છે. એટલે એમ કાંઈ વહેલું નથી, 11:30 થયા છે એમ તો. થોડીક એનર્જી જાય લો થઈ ગઈ એટલે કેમ કે થાકી ગયો નીંદર નો ટાઈમ. સવારે વહેલા ઉઠ્યા હતા ને જો આ તો અહીં ગોટાઈ ગઈ લાગે નીંદર. અને હું અહીંયા એડિટિંગ કરું છું કેમ કે રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ ગયા છે. તો ઘર કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને હજી આખું નથી બતાવ્યું, એ તમને બતાવશું ધીમે ધીમે. અને ફર્નિચરનું કામ થશે એ બતાવશું અને પછી ફાઇનલ એ બતાવશું કેવું કેવું થયું અને પછી ટૂર બૂર આપશું. સારું ચાલો તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય. અહીંયા આવી જાય તો અવાજ ગુંજે નહીં. મુંજાઈને ગુંજે નહીં એમ. તમને ખબર જ છે કે કેટલા દિવસથી અમે શું ગોતતા કઈ હતા. ટપ થયું બંધ નથી થઈ ગયો ને. ગોગી.